પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી। બેઠકમાં અજમલ ચૌધરી કેસમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહી અંગે સમાજના આગેવાનોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સાથે જ પીડિતને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે 10 સભ્યોની વિશેષ કમિટીની રચના કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તેમજ તેમની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે। તે ઉપરાંત નોંધાયેલી એફઆઈઆર અને અત્યાર સુધીની તપાસ અંગેની માહિતી સમાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સમી તાલુકાના દાદરા ગામના અજમલ ચૌધરીનું ગત 11 જુલાઈના રોજ અપહરણ કરી તેમની સાથે મારપીટ અને લૂંટની ઘટના બની હતી। આ કેસમાં ઓગડના દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓ અને મહંત બળદેવગીરી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા। સમાજ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મૂળ અરજીમાં મહંત બળદેવગીરીનું નામ હોવા છતાં પોલીસ ફરિયાદમાં તેમને આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા નથી। આ ઘટનાને પગલે 16 જુલાઈના રોજ થરા પોલીસ સ્ટેશનમાં મહંત બળદેવગીરીના ભાણા સહિત 5 નામજોગ અને 6 અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસે અત્યાર સુધીમાં ભલાભાઈ રબારી, વિષ્ણુજી ઠાકોર, સુનિલસિંહ વાઘેલા, દિગુબા વાઘેલાની ધરપકડ કરી તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી હાથ ધરી છે। બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે પીડિત પરિવારને ઝડપી અને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે સમાજના 10 આગેવાનોની વિશેષ કમિટી રચવામાં આવે। આ કમિટી સમગ્ર કેસ પર નજર રાખશે તેમજ આગળની તમામ કાયદાકીય અને સામાજિક કાર્યવાહી અંગે માર્ગદર્શન આપશે। કમિટીના નિર્ણય મુજબ આગામી વ્યૂહરચના નક્કી કરવામાં આવશે। શંખેશ્વર, વઢિયાર, જતોડા અને રાધનપુરના પરગણાના ચૌધરી સમાજના આગેવાનોએ સામૂહિક નિર્ણય કર્યો કે હાલના તબક્કે આ મુદ્દે કોઈ રેલી, વિરોધ કાર્યક્રમ અથવા જાહેર પ્રદર્શનમાં સમાજના સભ્યો જોડાશે નહીં। સમાજે શાંતિ જાળવી રાખીને કાયદાકીય પ્રક્રિયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ન્યાય માટેની લડત સંપૂર્ણપણે કાનૂની માર્ગે આગળ વધારવામાં આવશે। સમાજના આગેવાનો દ્વારા વધુ અસરકારક રીતે પીડિતને ન્યાય અપાવી શકાય તે અંગે સાંજ સુધીમાં વધુ ચર્ચા વિચારણા કરવામાં આવશે। કમિટીના સૂચનોના આધારે આગામી દિવસોમાં અંતિમ વ્યૂહરચના જાહેર કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે। જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે। હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે। મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે। સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું। એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે।